હવે રાજ્યના વાતાવરણને લઈને વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરાઈ છે। અમદાવાદમાં 14 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.5 ડિગ્રી નોંધાયું છે। 5 દિવસ સામાન્ય તાપમાનમાં ફેરફાર નહીં થાય। તો વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। ઠંડીમાં હજુ પણ વધારો થશે। આગામી દિવસોમાં એટલે કે 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તો ત્યારબાદ 5 દિવસ સામાન્ય તાપમાનમાં ફેરફાર નહીં થાય અને ત્યારબાદ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે। જો કે ઠંડીનો ચમકારો અત્યારે રાજ્યમાં જોવા મળી રહ્યો છે। તમામ શહેરોમાં તાપમાન 1500 ડિગ્રીની આસપાસ છે તો કેટલાક જે રાજસ્થાન બોર્ડર નજીકના જેટલા પણ શહેર છે ત્યાં તાપમાન ધીરે ધીરે ઘટી રહ્યું છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेंगे और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेनी में रहेगा और जो टेम्परेचर की टेंडेंसी होगी वो साउथ गुजरात की बात करेंगे तो उसमें हल्की सी राइजिंग टेंडेंसी होगी मिनिमम टेम्परेचर में। और नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ की बात करेंगे तो उसमें जो टेम्परेचर की टेंडेंसी होगी वो हल्की सी डिक्रीजिंग टेंडेंसी होगी। फिर भी ओवरऑल जो टेम्परेचर रहेगा आने वाले 5 दिनों के लिए वो 9 लाख चेनी में रहेगा। और कोल्ड वेव वार्निंग की बात करेंगे तो कच्छ के लिए आज और कल के लिए कोल्ड वेव की वार्निंग है।